અહીંયા જે સરપંચોએ હાથ ઊંચા કર્યા, જૂની પેઢીના ખૂબ મોટા આગેવાનો, મોટી ઉંમરના વડીલો સભામાં બેઠા છે, એટલે મારે કહેવું છે કે જૂની પંચાયતના દિવસો યાદ કરો. સરપંચમાં પંચાયતને શું આવક હતી, પંચાયતની દિશા કેવી હતી. સરપંચ એટલે આખા ગામના સરનામા વગરના મહેમાનને જવાનું ઠેકાણું. ડીડીટી વાળા આવે તો સરપંચ નહીં, જમાદાર તપાસ કરવા ગમે એ નહીં આવે, ચા પીવા સરપંચ નહીં, કલેક્ટરનું મુકામ થાય તો સરપંચ નહીં, પ્રધાનને જવાનું હોય સરપંચ નહીં, અને સરપંચને પાય નહીં પેદાય નહીં, ઘડી નહીં નવરાય નહીં. તમને જૂની પેઢીના એવા ઘણા સરપંચો મળશે, ગામવાળાએ પરણે રાખ્યા હોય, બાપા તમારે જ રહેવું પડે, અમારા ગામમાં બીજું કોણ થાય એમ કહીને બબે ત્રણ ત્રણ ટમ જે રહ્યા ને એને બબે 5-5 વીઘા ઓછી કરી હતી. નામ હોતે ને હું તો ગોતીને દઉં તમને, લો. આ સ્થિતિ પંચાયતોની હતી. આ સ્થિતિમાં આપણે દેશને તરી વરસ તો એમ અકાડ્યો. હું પહેલી વખત ધારાસભ્ય છું તો 91માં, તો સરપંચો આવે મળવા, આપણે રામ રામ કરી, ચા પાણી પાઈ, પૂછી કામકાજનું. તો સરપંચની મોટું પોટલું લઈને આવ્યા હોય, તો હું એને પૂછું કે આ પોટલું શું લેવા સરપંચ? તો કે આજ મામલતદારમાં મુદત છે, તલાટી સાહેબે કીધું હતું કે આપણું રેકર્ડ લેતા જઈજો. તરી વરહ તો તલાટીએ રેકર્ડ ઉપડાવ્યું સરપંચો પાસે. હું સરપંચોને દેખ્યો, એટલે તું સરપંચ છો, તારે નો પોટકા ઉપાડવાના હોય, તારે તો જભો પહેરીને ઊભું રહેવાનું કડક થઈને. આ સ્થિતિ હતી મિત્રો. એમાંથી આજની તારીખ સુધી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યાં સુધી પાયાના આપણા એકમને અને ગામડાને ભાષણો થયા. ભારતનો આત્મા એટલે ગામડું. ભારત ગામડામાં વસે છે, પણ ત્યાં કોઈક ધૂપ દીપ તો કરો. આત્મા એમનેમ હુકાઈ ગયો. પહેલી વખત હિન્દુસ્તાનના સરપંચોને પોતાના ગામમાં શું કરવું, રસ્તો કરવો, પાણીનું કાંઈ કરવું, સફાઈનું કાંઈ કરવું, આ માટેના અધિકાર પણ આપ્યા અને પૈસા પણ